સમક્ષ પાટણના રાજા જયસિંહ અને રાજમાતા મિનલ દેવી જીવનના પ્રસંગો નાટક રૂપે રજૂ કરવા જઈ રહ્યા છે, તો શાંતિથી નિહાળજો. ચાલુ રાત જ બંધ થઈ ગઈ, એમાં શું કરવું? પ્રણામ મહારાજ. શું થયું પ્રધાનજી? આજે કેમ વહેલા વહેલા? મહારાજ, રાજમાતા યાત્રા અધૂરી મૂકીને જ આવી ગયા છે. આવ્યા ત્યાંથી પોતાના ઓરડામાં બેસી ગયા છે, બહાર નીકળ્યા જ નથી. શું કહ્યું? રાજમાતા યાત્રા અધૂરી મૂકીને જ પાછા આવી ગયા છે? નક્કી તેને દુઃખ થાય એવી ઘટના બની હશે. ચાલો તેના મહેલમાં જઈ સાચી વાત જાણીએ. જેવી તમારી આજ્ઞા મહારાજ. બહુ બોલી નીકળી માતાજી રૂમ ને બમ બધું સામે પડી લઈ લેવા ને ઢેલનામાં દેખાતું રાજાધિરાજ પાટણના તાજ પ્રજાના તારણહાર મહારાજ સિદ્ધરાજ જયસિંહ પધારી રહ્યા છે. સુખી રહે બેટા, સીધા. શું થયું માતા? કેમ યાત્રા અધૂરી મૂકીને જ પાછા આવી ગયા છો? જે રાજ્યમાં પ્રજા યાત્રા ન કરી શકતા હોય ત્યાં હું કેવી રીતે યાત્રા કરી શકું? શું થયું માતા? કઈ સમાધાન કહો. શું મારાથી કઈ ભૂલ થઈ છે? કોણ યાત્રા પૂરી નથી કરી શકતું? બેટા, હું સોમનાથ ગઈ હતી, ત્યાં મેં જોયું તો ઘણા સાધુ સંતો ગરીબ માણસો દર્શન કર્યા વિના જ પાછા ફરતા હતા. મેં કારણ પૂછ્યું તો કહે છે રાજાના માણસો વેરો લે છે, તે વેરો આપવાના એમની પાસે પૈસા ન હતા. આવડી મોટી આવક બંધ થઈ જાય એનું શું? બીજા પ્રજાને બીજી સુવિધા આપી કે નહીં? એ બધી વાત સાચી, પણ ભગવાનના દર્શન કરવામાં વેરો લેવો એ ખોટું છે. તારે વેરો બંધ કરવો જોઈએ. વેરો ન લ્યો તો રાજ્ય કેમ ચાલે? તો કઈ વાંધો નહીં, તું તારે વેરો લે. જ્યાં સુધી સોમનાથ યાત્રા વેરો બંધ નહીં થાય ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરું છું. માતાશ્રી આવું ન કરો. માતાશ્રી આવું ન કરો. પ્રધાનજી, ઓ પ્રધાનજી. જી મહારાજ. પ્રધાનજી, આજે નગર નગર ઢગલો પીટાવ કે સોમનાથ નહીં પણ રાજ્યના બધા જ મંદિરોમાં વેરો માફ કરી દેવામાં આવેલ છે. હમણાં જ સંદેશા મોકલાવ મહારાજ. વાહ બેટા, આને જ કે પ્રજાના હિતનો વિચાર કરનાર રાજા. ખૂબ જ ખુશ છું તારા નિર્ણયથી. હા, આસન ગ્રહણ કરો. હા, હવે તમે ખુશ હશો. હા, હવે મને શાંતિ થઈ. તો હવે તમારી પેટીને તોડી પાણી ગ્રહણ કરો. આ પ્રસંગમાં મિનલ દેવીએ સામાન્ય પ્રજા અને ગરીબો પણ સોમનાથ ભગવાનના દર્શન કરી શકે તે માટે યાત્રા વેરો બંધ કરાવ્યો. હવે બીજા પ્રસંગમાં મિનલ દેવી રાજમાતા મિનલ દેવીનો પ્રજા માટેનો ન્યાય જોવા મળશે. કે નાડી આવે છે. ઠીક છે. પ્રણામ રાજમાતા, તમે આ સેવકને યાદ કર્યો? આવો પ્રધાનજી, શું થયું બોલો. સેવક હાજર છે, આજ્ઞા કરો રાજમાતા. જુઓ મંત્રીજી, ગયા વર્ષે ખૂબ જ ઓછો વરસાદ થયો હતો, એટલે ઉનાળામાં પ્રજામાં પાણી માટે વલખા મારતી હતી. હું ઈચ્છું છું કે આ વર્ષે આપણી પ્રજાની આવી હાલત ન થાય. મહારાજ માતા, આપને પ્રજાના હિત માટે કંઈક વિચારવું જોઈએ. એ માટે તો તમને બોલાવ્યા છે. આપણે પ્રજા માટે તળાવ બનાવવા જોઈએ, જેથી પ્રજાને પાણીની તંગી ન સર્જાય. પ્રજાને દુઃખ આપણે દૂર ન કરીએ તો બીજા કોણ કરશે? તમારી વાત સાચી છે રાજમાતા. તો જાઓ, તમારા મહારાજાને વાત કરી કામ ચાલુ કરાવો. જેવી તમારી આજ્ઞા રાજમાતા. માળા પહેર પાસ પહેર્યા ક્યારે પહેરો એટલે મહારાષ્ટ્ર ટાટીએ પૂરા કરે. મહારાજની જય. બોલો બોલો મંત્રીજી. મહારાજ, રાજમાતા મિનલ દેવીની એવી ઈચ્છા છે કે પ્રજા માટે તળાવ બનાવવું જોઈએ, જેથી પ્રજાને પાણીની તંગી ન પડે. વાહ, આ તો સારી વાત કહેવાય. મહારાજા પ્રજાના હિતનો વિચાર કરતી રહે છે. રાજમાતાએ તમારી આજ્ઞા માટે મને મોકલ્યો છે. માતાની ઈચ્છા પૂરી કરવા માટે મારી આજ્ઞાની શી જરૂર? તો હમણાં જ કામ શરૂ કરાવું. ઉભા રહો મંત્રીજી.
તળાવ તો પ્રજાને કામ આવે જ, પણ એ તળાવને એટલું સુંદર બનાવજો કે વર્ષો સુધી સોલંકી રાજાનો ઇતિહાસ લોકો ગર્વથી યાદ કરે. એમ જ થશે મહારાજ. આજ્ઞા મહારાજ. રાજમાતાની જય. આવો પ્રધાનજી, આવો સેનાપતિ, બોલો શું થયું? તમારા કહ્યા મુજબ અને મહારાજની આજ્ઞા મુજબ તળાવ માટે નકશો તૈયાર છે. બધા ખેડૂતોએ ખેતર આપી દીધું છે, પણ એક વિઘ્ન છે. શું વિઘ્ન આવ્યું? એક વૃદ્ધ ડોહી પોતાનું ઘર છોડવા તૈયાર નથી. તમે ચાલો મારી સાથે, હું જ તેની સાથે વાત કરીશ. ફાટી ગયું. આ ડોહી તો વાળે ડોહીને કે જઈએ જૂર ભરાઈ જઈએ. અરે રે, આજે મારા અહોભાગ્યથી પાટણના રાજમાતા આ ગરીબની ઝૂંપડી પાવન કરવા પધાર્યા છે. આવો 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 આવો, પણ તમને બેસાડે તે મારી પાસે કોઈ જગ્યા જ નથી. રાજમાતા, તમે ચિંતા ન કરો બેન, મને જમીન પર બેસવાનો કોઈ વાંધો નથી. તમે પણ મારી સાથે બેસો. ડોહી શું જોઈ રહ્યા છો રાજમાતા? ઘરમાં તમે એકલા જ છો? હા, વર્ષો પહેલા પરિવારના બધા જ લોકો મને છોડીને પરધામ ચાલ્યા ગયા. હવે તો હું જીવી રહી છું. પડે આમ તો આ ઘરમાં શા માટે એકલા રહો છો? ચાલો નગરમાં, ત્યાં તમને નવું ઘર અપાવીશ, ત્યાં સુખેથી રહેજો. ના રાજમાતા ના, આ આંગણું મૂકી હું કઈ નહીં જાઉં. આ મારું થોડું એવું ખેતર છે, પણ મને કોઈ દિવસ ખાવાનું મન ઘટ્યું નથી. આ ઘર સાથે મારે ઘણા બધા સંભાળના છે. આ ઘર સાથે મારે લાગણીઓ જોડાયેલી છે. આ ઘરમાં મારા છોકરા મોટા થયા, રમ્યા, રડ્યા અને મને છોડીને ચાલ્યા ગયા. હવે તો હું અને મારું ઘર બે જ રહ્યા છીએ. પરિવારને યાદોને લીધે જ હું તો જીવી રહી છું. તો અહીં રહીને શું કરશો? ચાલો નગરમાં, ત્યાં તમને બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. માફ કરજો રાજમાતા, માફ કરજો. આ ઘર મારે છોડવું પડશે તો હું જીવતી જ નહીં રહી શકું. પ્રધાનજી, હો સેનાપતિ. પ્રણામ રાજમાતા. મારી વાત ધ્યાનથી સાંભળો. આ ઘર અને જમીન લીધા વિના જ તળાવનું કામ શરૂ કરાવો. પણ તો તળાવની સુંદરતામાં બાધા આવશે તેનું શું? પ્રધાનજી, જો તમારું ઘર કોઈ લઈ લે તો તમને કેવું થાય? મને દુઃખ થાય રાજમાતા. સેનાપતિ, જો તમારું ઘર કોઈ લઈ લે તો તમે શું કરો? તો યુદ્ધ કરું માતા. આપણે બીજાના ઘર થોડા લઈ લેવાય. સમજી ગઈ રાજમાતા. હવે તમે કહ્યું તેમ જ તળાવ બનાવીશું. મારું આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું રાજમાતા, ક્યારેય હું નહીં ભૂલું. ખરેખર તમારા જેવા રાજમાતા હોય ત્યાં પ્રજા કોઈ દિવસ દુઃખી જ ન થાય.